અમદાવાદમાં ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્ટેટિક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિંધુ ભવન રોડ સ્થિત પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં યોજાનાર આ કોન્ફરન્સમાં હાથ પગની ઈજા ધરાવતા તથા દિવ્યાંગ દર્દીઓની સારવાર માટેની નવી પદ્ધતિઓ પર ચર્ચા થશે. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલની અધ્યક્ષતામાં દેશ વિદેશથી 800 જેટલા પ્રતિનિધિઓ જોડાશે. જેમાં AI સહિતની આધુનિક ટેકનોલોજીથી દર્દીઓની સેવા કેવી રીતે વધુ અસરકારક બને તે વર્કશોપનો મુખ્ય હેતુ છે. આ કોન્ફરન્સના માધ્યમથી એવું છે કે નવી ટેકનોલોજી ઓર્થોટિક પ્રોસ્ટોટિકમાં નકલી પાટા બનાવવાના, નકલી પગ બનાવવાના, કેવી રીતે સક્ષમ બનાવવાનો, ડિસેબલને એબલ કેવી રીતે બનાવવાનો, એની રોજિંદાની કામગીરી કેવી રીતે સારી કરી શકે એના ઉપર કામ કરવાનો, એ બધા એમાં ડિસ્કશન થશે. એમાં શું નવી ટેકનોલોજી આવી છે, એ ટેકનોલોજી આપણે કેવી રીતે યુઝ કરીએ, એના ઉપર પેપર પ્રેઝન્ટેશન, પબ્લિકેશન, ડિસ્કશન, નવી ટેકનોલોજી બધી કન્ટ્રીમાંથી, જુદી જુદી કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રી, રશિયન કન્ટ્રી, યુરોપ, અમેરિકા, બધી જગ્યાથી કંપનીઝ આવવાની છે જે આવી ટાઈપના પ્રોસેસીસ બનાવે છે. એ ભેગા થઈને એવી રીતે વર્ક કરશે કે ઇન્ડિયન સિસ્ટમમાં ઇન્ડિયન પદ્ધતિ યુઝ કરીને કેવી રીતે ઓછા રેટમાં સરખી રીતે બધાને સગવડ મળી શકે એના ઉપર કામગીરી કરવાના છે.